ફોનમાં કેટલા વાગી ગયા? આ છોકરાઓ. અરે મારો દીકરો. દાદી આ દીકરો. અરે અમને કેટલી મજા આવી ખબર છે મમ્મી અમે બધા અને તમે જુઓ ને ત્યાં મમ્મી કેવા સાચે જ મોટા ત્યાં તો એટલા બધા વાઘ હતા ને મને તો લાગ્યું કે અહીંયાથી હવે પાછું એકદમ જવાનું જ નથી અને હું એટલી ખુશ હતી મને લાગ્યું કે બધું જ બરાબર ચાલી રહ્યું છે. મમ્મી તમે સાંભળો છો કે નહીં? હું તમને શું કહું છું ખબર છે? ત્યાં બસ, કેટલાનું સાંભળું? આ એક સાથે 1 2 3 4 ચારે ચાર એક સાથે. તમે બધા મમ્મી હવે હું પહેલા બોલીશ પછી બધા બોલશે. પહેલા હું બોલીશ હું મોટી છું મમ્મી હું બોલીશ મેં કહ્યું ને બધાથી વધારે બોલતી હું છું કે નહીં? ના હોટ સીટ ઉપર હું બેઠો છું એટલે પહેલા હું બોલું. આ હું મોટો ભાઈ છું હું. હુંય મોટી જેઠાણી છું હા હું જાઉં? મમ્મી તમે બેસો સાંભળો તમને તો સંભળાવવાનું છે. તમે જે છો તો કોને સંભળાવશો? અરે પણ તમે બધા એક સાથે બોલશો તો ભગવાને કાન તો મને 2 જ આપ્યા છે અને 2 કાનમાં એક જણનું સંભળાય. ચાર જણ એક સાથે બોલો. અમે બે પેલા કહીએ છીએ. ના સમજો. એક કામ કરીએ આપણે બાકી લ્યો. હાલો હાલો હાલ. હું જીતી ગઈ. એમ નો હાલે મમ્મી ને. ચારમાંથી એકેય નહીં બોલે. હવે બે ના દીકરા આવડા મોટા મોટા થઈ ગયા છે પણ નાના ગગાની જેમ રહ્યો છો હજી. અરે પણ મમ્મી દીકરા ગમે એટલા મોટા થઈ જાય માવતર પાસે તો અમે પણ દીકરા જ રહેવાના કે નહીં? ચારમાં એકેય નહીં બોલે. ખાલી ફક્ત ને ફક્ત ઘરમાં બોલશે ને તો આ મારા 2 દીકરાઓ બીજા કોઈનું નહીં સાંભળું. ખુશ આ તમને લોકોને ફરવાની મજા આવે કે નહીં? બહુ મજા આવે દાદી હા તો સારું. તને પણ દીકરા? મને બહુ આવી. હા બે શું કરો છો? આ બધું કોણ હવે પણ દિવસ આ- પડે નહીં કે કંઈક ને કંઈક ચાલુ કરી દે કામ કરવા. અરે પણ આ છોકરો છે કઈ અસ્કાને કઈ કે ના પેલા હતો ને એવો જ છે હજી નાનો હતો એમ. અરે પણ હવે તમારી ઉંમર થઈ ગઈ આ ઉંમરે હરિભજન કરો બહાર ફરવા જાઓ. ફરવા જવાનું હરિભજન કરો તો બરાબર પણ ફરવા જવાનું ક્યાંથી આવ્યું? આ તમે ચારેય ફરો ને તો બહુ થઈ ગયું. અરે તમારે આવવા જેવું હતું આ બહુ. શું જગ્યા હતી ફરવા લાયક. જગ્યા ફરવા લાયક તે અને જો. એટલા માટે તમને ચારેયને મોકલાતા. મારું શું કામ છે ને ડોસીનું? અરે મમ્મી ત્યાં તો આમ જો મંદિર હતા અમે તો વધારે મંદિરમાં જ રહેતા હતા બહુ મજા આવી આ ગઈ. મોટા ભાઈ છે ને તમારી જેવા જ છે હજી ઉંમર નાની છે પણ એના વિચારો આહાહાહા. હું આ હા 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 હા, હા ફરવા ગયા હતા અમે લોકો પણ એ લોકો તો છે ને એ અને ભાભી મંદિર જ ગોતતા હતા જ્યાં મંદિર મળે કે ત્યાં મંદિર છે તો આરતીમાં તો લાવો લેવો પડશે ને. મમ્મી મારી એક વાતનો જવાબ આપો. હા બોલ. આ દુનિયા આખી કોણે ભગવાને જ બનાવી છે? હા એ તો તો- ઈશ્વર જ બનાવી છે. હા તો દરિયો એણે જ બનાવ્યો હોય હા તો પછી ભગવાન પાસે જ રહેવાય ને દરિયા જવાની ક્યાં જરૂર છે? લે એવું છે મોટા ભાઈ તો ખાલી ભગવાનની મૂર્તિ જ બનાવત આ બીજું બધું તો કઈ રચાવત જ નહીં. દુનિયા છે ને એ માણવા જેવી વસ્તુ છે દુનિયાની હરેક વસ્તુ છે ને એ પણ માણવા જેવી વસ્તુ છે. તો બહાર ગયા હોય વાંધો નહીં ભગવાનના ભજન પણ કરાય પગે પણ લગાય પણ સાથે સાથે બીજી જગ્યાએ ફરવા જવું જોઈએ ને. આ જુઓ તમે ખાલી ફોટો જ જુઓ. આ તમે 2 ભાઈઓ ફરવા તો ગયા હતા હા. પણ મને એમ નથી લાગતું કે તમે હરખા ફર્યા હશો. બે બાતતા નહોતા ને ન્યા હોતે હે બાતતા જ તા એમ જ કયો. ન્યાય વરચડ કરે ગામમાં કળાઈ હું રહ્યો છો બધા. અરે પણ મંદિરે જ જવું હોય તો અહીંયા બહાર નીકળો એટલે શંકર ભગવાન સામા દેખાય પણ નહીં અહીંના શંકર ભગવાન વાલા નથી લાગતા મારા ભાઈને છે ને બહાર ફરવા જઈએ ને ત્યાં શંકર ભગવાનનું મંદિર હોય ને તો એ વાલું લાગે. સાગરિયા હવે બાયડી વાળો થઈ ગયો છે આ જીરીક છે ને લબ લબ કરો ને બંધ કરતા રહો. અરે પણ લપનપ ના કરું તો શું કરું? મને એ બધું છોડો ને તું મને ફોટા બતાવતો બતાવ માં દીકરો. આ જો હવે અમારા મંદિર વાળાએ દેખાડજે હો. હા હો, દેખાડીશ. જો આ કેવું બીચ છે અરે કેવો મસ્ત દરિયો છે. ઓહો. હા દરિયા ઉપર કેટલા લોકો ફરે જો આ વિડીયો જો. એ પણ ગોપલીને આટલે અંદર સુધી ન જવા દેવે પાણીમાં. શરમ બરમ છે કે નહીં? તો કઈ મારે થોડું એમ કહેવાય ભાભી અહીંયા ઉભા રહ્યો. હદ છે. મીરા ક્યાં ગઈ? ચોરી ઈ એનથી આગળ છે જુઓ એની આગળ મારી હશે. મીરા છે ને વાહડા જેવી છે ગમે ત્યાંથી દેખાય છે. એ વાડા જેવી કેમાં નકર ઓલી સાંભળી જાય ને તો તાર વારો કાઢી નાખશે. ના અંદર કંઈક કામ કરતા હશે બંને. આ તો સારું. અરે વાહ. હા ના ચાલુ રાખો એટલે શું થયું ભાભી? મને બોલાવતી જ ને ભાભી તો મને કહેતી જ નહીં તું. ગોપી શું થયું?
તમે કહ્યું ને ભાભી નહીં કહેતી તો પછી તારા નાટક છે ને બહુ 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 વધતા જાય છે એવું નથી લાગતું તને થોડા થોડા ગોપી ભાભી સાચે મજા આવે છે કેટલી મસ્ત ફિલિંગ આવે છે તું ગોપી હું મીરા યાદ છે ને કે તારી જેઠાણી છું મને યાદ તો છે પણ તમે ગુસ્સે કેમ થયા ભાભી એટલા માટે કેમ કે આજે તમે રસોડામાં પધાર્યા મને કહ્યું પણ નહીં ના એટલે આપણે ફરવા ગયા 5 દિવસ એમાં બધા નિયમ કાનૂન ભૂલી ગઈ કે શું પણ મેં તો સારું વિચાર્યું કે મારા ભાભી શ્રી બિચારા થાકી ગયા હશે તો લાવો એકાદ દિવસ આરામ આપો પણ તમને આરામ કરવો ગમતો નથી ને તો તમે કામ કરો હું અહીંયા બેસું ભગવાન છે ને મોત આપી દે તો ચાલે પણ આવું તું કરે ને એ ના ચાલે આપણે નક્કી થયું છે કે રસોઈ ઘરમાં સાથે જ આવવાનું અને રસોઈ કરીને સાથે જ જમવા બેસવાનું તને યાદ છે એવું ક્યારે બન્યું હશે કે તું જમવા બેઠીને હું ના બેઠી હોય અથવા હું બેસી ગઈને તું ના હોય અરે પણ એક મિનિટ તમને શું લાગે છે હા તમને શું લાગે છે મેં બધું બનાવી નાખ્યું છે શાક બનાવ્યું છે રોટલી તો આમ પણ બાકી છે સપનાઓમાં ન જીવો કે હું એકલી બધું કરી નાખીશ તો વાંધો નહીં હા કામ મને એકલી એકલી તું કરી લે ને ના ફાવે શું છે ને કે તું મમ્મી પાસે સારી બની જાય એ ના ચાલે લ્યો તો પહેલાં કહો ને હમણાં મમ્મીજીને કહી દઉં કે જો મમ્મીજી નહીં ડોશી આજ પછી મને બોલાવતા નહીં તમારે અને મારા સંબંધો પૂરા ચાપલી નહીં થઈ મમ્મી પાસે આવું બધું બોલીશ ડોસી પણ આંખે થવું હોય તમારે મમ્મીનું ફેવરેટ થવું હોય તો કરવું પડે ને ભાભી આપણા ઘરમાં બધા એક જેવા છે સાચી વાત છે બધા બુદ્ધિ વગરના બધા સારા એમ ભાભી બહુ વાતો કરો છો રોટલી બનાવો ભૂખ લાગી છે હા હા બનાવી દઉં છું હું ચાલ જા ગોપી મને કેટલું ટેન્શન હતું કે ઘરમાં દેરાણી આવશે તો ખબર નહીં કેવા સ્વભાવની હશે મારે અને મમ્મીને આટલું બને છે પણ આ નવી જે વ્યક્તિ આવશે એની સાથે બનશે પણ આ તો મારા કરતાંય ગઈ મારા કરતાંય વધારે મજા કેલી છે આ ખુશી આ શું કરે છે મને તો મારી મેકઅપની સામાન બહુ ગમે તો જોતી હતી એવું છે તને પણ ગમે આ બધું જોવું લાવ હું તને લિપસ્ટિક લગાવી આપું તને લિપસ્ટિક લગાવી ગમે લાય લગાવી આપો ઈ વાહ 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 ખુશી તો મસ્ત લાગે લિપસ્ટિક લગાવ્યા પછી વાહ 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 હવે લાગે છે એકદમ કાકી જેવી જો હે ને પણ ખુશી દીકરા હવે સુવાનો સમય થઈ ગયો છે અને આજે જ આપણે આવ્યા ને બારગામથી તો થાકી ગઈ હશે ને જો પછી તું આરામ નહીં કરે ને તો તાવ આવી જશે બીમાર પડી જઈશ ઓકે એટલે જો ખુશભાઈ પણ હમણાં સુવા માટે આવશે હવે ખુશીને પણ સુઈ જવાનું ઓકે જા 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 ફાસ્ટ હે ભગવાન આ છોકરીઓ છે ને એને નાનપણથી જ મેકઅપ કરવાના શોખ હોય બોલો હજુ તો ઉગીને ઊભું થયું છે ત્યાં તો કે મને મેકઅપ કરવો ગમે અહીંયા સુઈ ગયો છે હા સાગર હા સુવડાવો ને અને ઉઠાડો એટલે હું રૂમમાં મૂકીને આવું અરે પણ ભલે ને શું તો તને વાંધો શું છે એને નીંદર આવી ગઈ છે હવે બિચારાને જગાડીશું ને તો ડિસ્ટર્બ થશે એની નીંદર એ તો વાંધો નથી પણ એના મમ્મી શ્રી એ સૂશે નહીં જ્યાં સુધી આ રૂમમાં નહીં જાય હા એને ઉઠાડવો નથી એવું હશે ને તો હું થોડી વાર પછી ઉચકી અને એના રૂમમાં સુવડાવી દઈશ તો એ ઉઠી જ જશે કઈ નાનો છે કે તમે ઉઠાડો નહીં ને સાગર એના કરતાં પહેલા જ મૂક્યા હો ને અરે ભર નીંદરમાં સૂતો છે અરે ભાભી તમે ખુશ અહીંયા સૂતો છે તો ગાંડા જેવો આખા ઘરમાં શોધું છું બોલો અરે ક્યારની કહું છું આમને કે ભાભી રાહ જોતા હશે મારી વાત સાંભળો છો તમે લોકો એમાં એવું છે ને કે હું અને ખુશ કાકો દીકરો બે અહીંયા લૂડો રમતા હતા તો પછી છે ને એક કંટાળી ગયો તો મને એમ થયું કે ભાઈ સૂઈ જા ને તો શાંતિથી હું તને સુવડાવી દઉં વાહ તમે લોકો ફરવા ગયા ત્યારે ઓછું હતું જે રમતા હતા તે હવે અહીંયા ચાલુ કર્યું છે અરે એમાં શું વાંધો છે કાકા દીકરો ગમે ત્યારે ગમે એ રમી શકે કઈ નહીં ભાભી સૂતો છે તો સુવા દો ને હા. તમને ખબર તો પડી ગઈ ને કે અહીંયા છે તો પછી હવે શું અરે ના 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 અહીંયા એક તો તમારો બેડ નાનો છે અમારા બેડમાં એ વ્યવસ્થિત સમાય છે અહીંયા જગ્યા જેટલી ઓછી છે તમને શું લાગે છે કે ખુશ અહીંયા સુવે તો તમારા દેર પણ અહીંયા રહેશે એ જશે નીચે હોલમાં સોફા પર
ના 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 એવી રીતે નથી કરવું. તમે લોકો અહીંયા સૂઈ જાઓ, હું એને લઈ જાઉં છું. અરે નાના ભાભી ભલે સૂઈ જતો અહીંયા, આમ પણ તમારો દીકરો એટલે અમારો દીકરો. અહીં સૂઈ જાય તો કઈ ફેર નહીં પડી જાય. હું અહીંયા કાં તો નીચે સૂઈ જઈશ કાં તો સોફા ઉપર નીચે જતો રહીશ. આમ પણ રાત્રે 4 વાગ્યા સુધી આપણે ગેમ રમવાની હોય તો નીંદર તો આવતી જ નથી. બહુ હવે ચાપલું બેડા કરમાં. તમારે લોકોને અલગ સૂવું પડશે એના કરતાં સારું છે ને કે શું ભાભી, બસ હવે અહીંયા સૂતો છે ને તો સુવા દો. તમે એમ કહી દો કે પોતાની મમતા મુકાતી નથી. આ તો બધા બાના છે બીજા. જાઓ લઈ જાઓ તમારા દીકરાને. ચલો. ના ના વાંધો નહીં. ભલે સૂતો અહીંયા. ખુશીને ત્યાં સુવડાવી દઉં છું. ખુશ પેલા અહીંયા સૂતો હોય. ઠીક છે. એને લાત મારવાની આદત છે, જરા સાચવીને. સારું ને ભાભી, સાગર પાસે સુવડાવીશ. મેં તો પહેલેથી ડિસાઈડ કરી જ લીધું છે. હા મને મીરાએ જ કીધું કાં તો તમે નીચે સૂઈ જજો કાં તો તમે સોફા ઉપર સૂઈ જશો. તો કાકી દીકરો સુવાના છે તો કાકી ભલે ને પછી લાત ખાતા, એ તો ચાલે હવે. એ હવે તમારે બહેનો જોવાનું. જ્યાં જેને સૂવું હોય ત્યાં સૂવો. મારો ખુશ તો અહીંયા સૂતો છે. ગુડ નાઇટ ભાભી. ગુડ નાઇટ. ચલો ત્યારે હવે આપણે પણ તૈયારીઓ કરીએ. હા સૂઈ જતું અહીંયા, હું જાઉં નીચે અને પછી મધરાતે ખાજે કીકો. સાગર, સાગર, સાગર જલ્દી આવો ને સાગર. શું થયું મીરા? સાગર, કેમ રાડો નાખે છે? સાગર ભાઈનો ફોન આવ્યો હતો. મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે. દવાખાને જવું પડશે આપણે લોકોને. હા તો કંઈ વાંધો નહીં, આપણે જઈએ. એક કામ કર, આજે છે ને મારે એક અર્જન્ટ એક મીટિંગ હતી જ્યાં મારે જવું જરૂરી હતું. પણ હવે આ જે સિચ્યુએશન ઊભી થઈ છે એ પ્રમાણે આપણે જવું પણ જરૂરી છે. હું કોલ કરીને એ લોકોને ના પાડી દઉં. ના ના, તમારી મીટિંગ છે ને તો રહેવા દો. એક કામ કરો, હું અત્યારે જાઉં છું. તમે સાંજે આવી જશો ને? અરે ના ના, સાંજ જેટલું તો લેટ નહીં થાય. પણ હું શું કહું છું તને, તું જા અત્યારે તારા મમ્મી પાસે અને વધારે પડતી કંઈક ઇમરજન્સી હોય ને તો મને કોલ કરી દેજે. હું તરત જ આવી જઈશ. ઠીક છે સાગર, જરૂર પડે ને તો પૈસા માટે ફોન કરીશ તો તમે પૈસા ટ્રાન્સફર કરી આપજો. હા હા હું ટ્રાન્સફર કરી આપીશ. એક્ઝેક્ટલી મમ્મીને થયું શું એવું કીધું ભાઈએ? હાર્ટ એટેક આવી ગયો છે મમ્મીને. મમ્મી બહુ સિરિયસ છે, નહીંતર હું તમને આટલું કહેત જ નહીં. જો સાગર, અત્યારે વાત કરવાનો કોઈ સમય નથી. હું નીકળું હવે ફટાફટ. તો એક કામ કરું, હું પણ આવું કે જરૂર પડી હોય તો હું ના પાડી તો ફોન કરી. તમે તમારી મીટિંગ અટેન્ડ કરો. ત્યાં ભાઈ પપ્પા મામા બધા જ છે. તમે સાંજે આવી જજો. ઠીક છે? સારું, જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારી મીટિંગ પૂરી કરી અને તરત જ હું હોસ્પિટલે આવી જઈશ. હું જાઉં? મીરા, સાચી જ હું ના આવું? સાચે જ તમારી અહીંયા જરૂર છે. મારી વાત સાંભળ, શાંતિથી અને સાચવીને જજો. સાગર પ્લીઝ, હું જાઉં છું. મમ્મી ક્યાં ગયા હતા તમે? જરા કહીને તો જવાય. અમે કેટલા ટેન્શનમાં આવી ગયા હતા અને ફોન તો તમે સાથે લઈને ના જાઓ. કેટલું તમને કહીને જવાનું? આ શાકભાજી લેવા ગઈ હતી. આટલી વાર? તમે 3 કલાકથી ગયા છો. અરે પણ ગોપી, રસ્તામાં વરસાદ કેટલો હતો. આ પોરો ખાતી ખાતી આવી છું તો પછી એમ જ થાય ને. રેવા દો. હા, આજકાલ તમે બહુ પંચાયત કરતા થઈ ગયા છો, મને ખબર છે. આડોશી પાડોશીમાં કોઈ સાથે વાતો કરવા બેસી ગયા હશો. પંચાયત તો શું હોય, આ શેરીમાં જાય એટલે સવિતાબેન નહીં એ મને ઊભી રાખી દે છે. સવિતાબેન એટલે આપણી શેરીનો રેડિયો. રેડિયો કાંઈ નહીં, બહુ સારું વાત કરતા હતા. કહેતા હતા કે તમારા ઘરમાં કેવા સંપીને રહે છે. મારે છે ને મારી નજર છુપાવીને રાખવી પડશે ને, તમારા ઘરમાં મારી નજર પડી જશે. અરે ભાભી, હવે તમે ક્યાં ઉપડ્યા? મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે. એડમિટ કર્યા છે એટલે જવું પડશે. શું? તારા મમ્મીની તબિયત ખરાબ છે? હા, પણ બેટા આટલી ઉતાવળી જાય છે અને એકલી પાછી? હા, મારા મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે. સિરિયસ છે મારા મમ્મી. અરે બાપરે, એક મિનિટ, હું 2 જ મિનિટમાં આવી. મારું પર્સ લઈને હું પણ સાથે જાઉં હા છું. બેટા તું જા. ભાભી, હા, તમે અહીંયા રહો ને, ખુશીનું ધ્યાન રાખજો. એવું હોય ને તો સાંજે સાગર આવવાના છે ત્યારે બધા સાથે આવજો. અરે મીરા, એમ એકલું થોડું જવાતું હોય. મમ્મી સમજાવો. હા હા દીકરા, અત્યારે શું એકલા કે શું બધા. મારો જીવ મારા મમ્મીમાં જ અટકાયો છે. ખબર છે મને મીરા, તું તારા મમ્મી સાથે દિવસમાં 10 વાર વાત ના કરે તો તને ચેન નથી પડતો. પણ જો આ સમયે એકલું ના જવાય, અને એ પણ આટલા ટેન્શનમાં. ભાભી ડોન્ટ વરી,
હું સંભાળી લઈશ તમે ખુશીનું ધ્યાન રાખજો અને સાંજે બધા સાથે આવજો. એક મિનિટ ઊભી રહે. ભાભી ઘરે છે મમ્મી ખુશીનું ધ્યાન રાખજો એ રડીને તેને સમજાવી દેજો કે સાંભળ, તું રિક્ષામાં નહીં જતી. આલે આ ગાડીની ચાવી, ગાડી લઈને જા. અને સાંભળ, શાંતિથી ગાડી ચલાવજે. હા, અત્યારે તું જઈશ, રસ્તામાં વરસાદ છે, રિક્ષા મળી ના મળી એટલે હા ભાઈ નીકળી ગઈ છું, બસ આવું જ છું. હા રસ્તામાં જ છું, આવું છું. મીરા મીરા, મીરા સાચવીને જશે બેટા, તારું હા, ધ્યાન મમ્મી હું રાખજે. સાચવીને જઈશ. મને સાથે લઈને જાને. તું એકલી આમ. ભાભી તમારી જરૂર અહીંયા વધારે છે, હું જાઉં છું. હા, પણ મીરા, બેટા સાચવીને જશે મીરા. આ શું નવી મુસીબત આવી. તમે છે ને મમ્મી આવા ગમે તેવા લોકો પાસે ઊભા નહીં રહી જાઓ. સાચે જ એની નજર લાગી ગઈ હોય એવું લાગે છે. અચાનક એની મમ્મીને શું થઈ ગયું? એક કામ કર ને ખુશીને અને ખુશને બંનેને સુવરાવી દે ને તું જા ને પાછળ પાછળ ગોપીને. હા, મેરાથી ગાડી પણ ચાલુ થાય તો સારું. જતી પણ રહી. મમ્મી, મેં એને ગાડી તો આપી પણ એ શાંતિથી ચલાવશે ને? શું ખબર, એની મમ્મીની તબિયત ખરાબ છે અને હાર્ટ એટેક, એટલે તો આના કરતાં મેં ઓલા ઉબર બુક કરી દીધી હોત તો સારું હતું, હે ને? હવે મોકલી છે બેટા. હું એને ફોન કરીને કહું પાછી આવી જાય, પછી આપણે એને ગાડી બુક કરી દઈએ. નાના દીકરા ગયા જ છે ને તો જવા દે ને, એ શાંતિથી ગાડી ચલાવશે, એમાં શું ચિંતા કરવાની. હું સાગરભાઈને કહું છું કે એ વહેલા એની સાથે જાય. સાગરભાઈને પણ ઓફિસનું શું આટલું ચિંતા કરવાની, એની સાથે ના જવાય. હું સાગરભાઈને ફોન કરીને આવું. હા હા મોટા પપ્પા હા મને મમ્મી પાસે રહી જાઓ ને. તારા મમ્મી પાસે જાઉં હમણાં લઈ જાઉં છું હો. પણ હું તને શું કહું છું, ત્યાં સુધી છે ને આ તારા કાકી પાસે હાલ. ના અરે ના, એમ ન હાલે ને બટા. મારી વાત સાંભળ, તારે ચોકલેટ ખાવી છે? નહીં અરે જો આવું જિદ્દી ન બનાય, સમજી તું. હે આ બાજુવાળો જો ઓલો લાલો રહ્યો નાનો એવો છે, કેટલો હોશિયાર છે. હે જો એ તો તારથી નાનો છે તોય કેટલું સમજે છે, તને ખબર છે ને. જો તું આવી રીતે તું મારીથી રિહાઈ જાય એમ ન હાલે ને. હા, મારી દીકરી છો કે નહીં? હે છો ને? તને કહું છું. મારી મમ્મી ક્યારની ગઈ છે, હજી નહીં આવી. અરે આવી જાહે, તું હું કામ ઉપાધિ કરશો, સમજે તું. હજી નહીં માનતું, મને ખબર હતી કે તું નહીં જ માન. જો આ તને બહુ ભાવે છે ને, એટલે મને નહીં જોતી. એમ કર, મને મારી દીકરી નથી, લઈ લે. મને નહીં જોતી. બધાય લઈ લે. નહીં જોતી. નહીં જોતી આમ થોડું હાલે. હાલે, મને નહીં જોતી. સમજી જાને. આમ જો વરસાદ આવે છે, હાલ મારી દીકરી છો ને, હાલ 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 હાલ. ખુશ, એ ખુશ, ક્યાં જતા રહે છે છોકરાઓ પણ? ખુશ, હે ભગવાન. હા મમ્મી, ખુશી ક્યાં છે? એ પપ્પા ભેગી હશે કે? હે ભગવાન, તને ખબર છે ને કે આજે એના મમ્મી નથી ઘરે, તો પછી એને સાથે ન રખાય? ખુશી, લે હવે કઈ, હવે મોટો થયો, હું નથી ખવડાવવાની તને. રાહ જોઈને બેઠો છે મમ્મી ખવડાવે. હાલ હાલ બેસ. ગોપી, હા, હા જો ને માંડ માંડ અંદર આવી. કેમ? હા, મમ્મી પાસે જાઓ, મમ્મી પાસે જાઓ, બસ. હા, પણ હવે એ તો હજી નાની છે, એની મમ્મીની યાદ તો આવે ને. ખુશી, ચલ ચા નાસ્તો કરી લે. અને હું કહું છું, મારે ઓફિસે જવાનું મોડું થાય છે, તો હું જાઉં. હા, તમ તારે નીકળો, હું સાચવી લઈશ. અને આને ખવડાવી લેજે હો. હા, હવે ખુશી, બાર એકલી એકલી ક્યાં રમતી હતી? મોટા મમ્મી મારા મમ્મી પાસે મને છોડીને કેમ ગયા? અરે, તને છોડીને થોડા ગયા છે? એ તો બહાર ગયા છે, હમણાં આવી જશે. મમ્મીની યાદ આવે છે? કેમ, મોટા મમ્મી પાસે નથી ગમતું? ગમે. તો પછી મમ્મીને યાદ આવે. ભલે યાદ આવે, અત્યારે મમ્મી વિના જ રહેવાનું છે, અને પછી મમ્મી આવે ત્યારે મમ્મી સાથે. બંને છે ને જલ્દી ખાઈ લો, ફિનિશ કરો, અને પછી બંને સાથે રમો, એટલે મમ્મીની યાદ ગાયબ. ઓકે, ચલો
પેલા ખાવાનું ફિનિશ કરો. સાગર હમ? હું કીધું મનોજભાઈએ? મનોજભાઈ પાસે ગયો હતો હું. હા, પેમેન્ટ જે આપણે લેવાનું બાકી હતું ને એ પેમેન્ટ મેં લઈ લીધું છે. પણ હું શું કહું તમને, હા હા જિગ્નેશભાઈ પાસેથી જે ઓર્ડર મંગાવવાનો હતો એનું શું થયું? હા 2 દિવસ પછીનું કીધું છે. અરે પણ જિગ્નેશભાઈને વાત કરાય ને કે અત્યારે આપણે કેટલી ઓર્ડરની જરૂર છે. અરે મેં વાત કરી. એક મિનિટ, કોલ આવે છે. અનનોન નંબર. હેલો. હા હા, કોણ? શું શું વાત કરો છો તમે? કઈ જગ્યાએ? લાભેશ્વર મંદિર? હા, જો જેમનો ફોન છે એમને કંઈ વધારે વાગ્યું તો નથી ને? શું વાત કરો છો? હા 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 હા, હમણાં જ આવું છું. હા. સાગર પૂછ્યું છે. મોટાભાઈ, હા મીરાનું એક્સિડન્ટ થયું છે. એક્સિડન્ટ? હા, મીરાના મમ્મીને મળવા માટે હોસ્પિટલ જતી હતી. લાભેશ્વર મંદિર પાસે જ એનું એક્સિડન્ટ થઈ ગયું. ભાઈ, હું અત્યારે જ જાઉં છું. હાલ હું પણ હારે આવું. ના, તમારે નથી આવું. તમે એક કામ કરો, તમે ઘરે જાઓ, મમ્મી અને ભાભીને જણાવો. હું જાઉં. હા હા હા, પહેલાં બંધ કરી દઉં. મમ્મી, હા મીરાનો કંઈ ફોન આવ્યો હતો? કંઈ વાત થઈ એની સાથે? કેમ છે હવે એના મમ્મીને? ગોપી, એ જ વિચારું છું ક્યારની કે વેવાણની તબિયત સારી તો હશે ને. હવે ઠીક થઈ જાય ને તો સારું. બિચારી મીરા કેટલી ચિંતા કરતી હોય ને. એ તો તમને ખબર છે મમ્મી, દિવસમાં 10 વખત એના મમ્મીને ફોન કરીને બતાવતા હતા કે જો મમ્મી અત્યારે અમે અહીંયા ફરીએ છીએ, જો મમ્મી અમે ત્યાં ફરીએ છીએ. આટલા ફોન તો મેં મારા મમ્મીને જીવનભરમાં નહીં કર્યા હોય. હશે હવે એમાં. આટલા જલ્દી ઓફિસથી આવી ગયા? હા હા બેટા, અશોક આવી રીતના આટલો વહેલો આવી ગયો? કેમ, શું થયું વળી? ક્યાંક બહાર જવાનું છે તમારા બંનેને? એ ચિંતામાં હોય એવું કેમ લાગે છે? અશોક, અશોક, આ ચહેરા પર શેનું ટેન્શન છે આટલું બધું? મમ્મી, મારે કેમ વાત કરવી તમને? કેમ વાત કરવી? શું માંડીને વાત કરને બેટા. શું થયું? હા, હીરા વહુ છે ને એનું એક્સિડન્ટ થયું છે. શું શું? મીરાનું એક્સિડન્ટ? મમ્મી, ક્યારે? અશોક, આ શું વાત કરે છે તું? મીરા તો એના મમ્મીની ખબર કાઢવા ગઈ હતી. હા, એ ત્યાં પહોંચે ને એ પહેલાં જ લાભેશ્વર મંદિર છે ને એની પાસે જ એનું એક્સિડન્ટ થયું. અને સાગર અત્યારે ત્યાં ગયો છે, મને ઘરે મોકલ્યો એને. વધારે વાગ્યું તો નથી ને? હવે મેં ફોન કર્યો તો પણ સાગર મને હરખી રીતે જવાબ નહોતો આપતો. અરે સાગર પણ ખબર નહીં, કહેતો પણ નહીં હોય. તું સાગરને ફોન કર નાખો. મીરાને ઠીક તો છે ને? મેં હમણાં જ ફોન કર્યો એને. પાછો હમણાં થોડીક વાર પછી પાછો ફોન કરું. મમ્મી, કાકીનું એક્સિડન્ટ થઈ ગયું? હા બેટા, તું જા અંદર જઈને વાંચ. જા. મમ્મી, કઈ કાકીને કઈ થશે નહીં ને? કાંઈ નહીં થાય. ના બેટા, તું જા. જા. અશોક, તમે એમને ફોન કરીને પૂછો તો ખરા કે ક્યાં પહોંચ્યા, શું થયું, વધારે નથી વાગ્યું ને? હા, હું હમણાં બહાર જઈને ફોન કરું છું. મમ્મી, હું ખુશી અને ખુશને સંભાળીને આવું. હા બેટા, જા, તું એની પાસે જા. ખુશી, બેટા સૂઈ જા ને થોડી વાર. નહીં, મારી મમ્મી આવશે તારે શું ઊંઘીશ? મારી મમ્મીને કેટલી વાર લાગે? મમ્મી, કાકી ક્યાં છે? આવી જશે બેટા હમણાં. એમને થોડું મોડું થઈ ગયું હશે, કામ હશે ને. શું થયું? મીરાને બરાબર તો છે ને? શું થયું મમ્મીને? હા, જો ગોપી, તું આ બાળકોની સામે બોલમાં સમજી. તું હજી મારે કાંઈ સાગર હારે વાત જ નથી થઈ. મારો ફોન નથી ઉપાડતો. હજી ફોન કેમ નથી ઉપાડતા? મીરામાં ફોન કરવો તો. એને કેટલા ફોન કર્યા, બેમાંથી કંઈ ફોન કોઈ નથી ઉપાડતું સમજી. પણ કંઈ ઉપાધિ કરમાં બધું બરાબર તો હશે ને? વાત થવા આવી, હજી સુધી કંઈ સમાચાર નહીં. હા હા, બરોબર થઈ જાહે સમજી. મમ્મી, કાકીને શું થયું?
આ કાંઈ તો નથી ખબર કંઈક થયું ના હોય તો સારું છે. ઓ હે ભગવાન હાજ રાખજે મીરાની. તમે જાઓ ને હું સોવડાવી દઉં છોકરાઓને. હા વાત થાય તો તરત કહેવા આવો. ભલે ચલો ખુશી સુઈ જાઓ બેટા. જો હવે કાકી પણ સૂવે છે અને ખુશ મૂકને હવે એ બધું સુઈ જા તું પણ. હા મમ્મી આવશે તારે જ મેં સુવા. ભગવાન આ છોકરીને કેમ સમજાવી. હા ચલ ખુશ તું સુઈ જા એટલે બેન પણ સુઈ જશે. આ ઊભી થા ને મીરા. ઘરમાં કોની નજર લાગી ગઈ સાગર? હસતા ખેલતા પરિવારને દુઃખમાં નાખી દીધું. મીરા મીરા ઊભી થા ને મીરા. શું થઈ ગયું તને? હું કહેતો હતો તને, હું કહેતો હતો કે તું સંભાળીને જાજો, સંભાળીને જાજે તું. આ શું થઈ ગયું મીરા? મોટા ભાઈ હા ગોપી ભાભીને બોલાવતા હો તમે. હું ત્યાં નહીં જઈ શકું. એને હું કહું? મારે નથી બોલાવવા જ આવી ભાઈ. હું નહીં જઈ શકું. હૃદય પર પથ્થર મૂકીને ગોપીને તો બોલાવી પડશે ને. મીરા શું થયું હશે? હજી સુધી કંઈ સમાચાર કેમ નહીં આવ્યા હોય? હોસ્પિટલ લઈ ગયા હશે કે શું? હા અશોક શું થયું? મીરાને બરાબર તો છે ને? વાત થઈ ને સાગરભાઈ સાથે? અશોક કેમ કેમ રડો છો તમે? બોલો ને શું થયું એને? અશોક કંઈ બોલશો? મને જો ચિંતા થાય છે. મીરા બરાબર તો છે ને? કંઈ વધારે તો કંઈ તકલીફ નથી થઈ ને? હવે મીરા બહુને કાંઈ તકલીફ નથી. તો પછી શું કામ ને રોવો છો? અને શું કીધું સાગરભાઈએ? ક્યારે આવે છે ઘરે લઈને? આવી ગયા છે. આવી ગયા? તો તમે બોલો ને. પણ મારી વાત તો પહેલા સાંભળ. શું થયું? કંઈક વધારે વાગ્યું છે? હા વધારે વાગ્યું છે મીરાને? જો ગોપી મીરા બહુ છે ને હા એ હવે આ દુનિયામાં નથી રહ્યા. અશોક કેવી વાત કરો છો તમે? મજાક કરો છો ને મારી યારે? તમને એમ કે આપ એક્સિડન્ટ થયું એટલે તમે મને આવું કહેશો તો હું ડરી જઈશ ને? મજાક નથી કરતો હું. આવો મજાક કરું? મીરા 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 અશોક અશોક સાચું બોલો છો તમે? હાલ હાલ મારે નથી આવું. મીરાને આવી હાલતમાં નહીં જોઈ શકું. ના ના આવું ન હોઈ શકે. મીરા અમને છોડીને ક્યાંય ન જઈ શકે. વાત સાચી નથી. વાત સાચી નથી. અશોક આવું ન હોઈ શકે. મીરા આપણને છોડીને ના જઈ શકે. અશોક બોલો ને કે બધું ખોટું છે. છોડીને જતી રહી છે. હા અશોક મારે નથી આવું. હું નહીં જોઈ શકું મીરાને. ગોપી તું લગ્ન વખતે કહેતી હતી ને મને, વચન આપ્યું હતું મને કે હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, હંમેશા તમારો સાથ આપીશ. તું શું કામ જતી રહી? તું તે વચન તોડ્યું છે મીરા. મીરા ઊભી થા. તારા વગર મારું શું થશે મીરા? મીરા ઊભી થા ને મીરા.
મીરા ઊભી થા મીરા મીરા આપણને છોડીને ન જઈ શકે. ઉઠાડો ને મીરાને. ઓને ઊભી થાય. મીરા ઊભી થા ને. તું ક્યારેય મારાથી આગી ન જતી ને. અડધો દી હું મારા પિયર જાઉં તોય તને સહન ન થતું. તું અમને હંમેશા માટે મૂકીને કેવી રીતે જઈ શકે? મીરા ઉઠ ને. મીરા જાગને બેટા, તું તો મારી બહુ સેવા કરી છે પોતાની માની છે. ક્યારે મને સાસુ નથી માયની. મીરા જાગને. તારે તારી માની સેવા કરવાની છે. જાગને મીરા. મીરા તારી વગર આપણી ખુશીનું શું થશે મીરા? મીરા તારી વગર ખુશી કેમ રહી શકશે મીરા? મીરા એકવાર તો હકારો દે મીરા. મીરાનું મોઢું શું છે? ખોલો ને. બેટા મીરાને ખુશીને પણ જોવી હશે ને. ખુશીનો હું ખુશીને બોલાવ્યા. અરે કે નાના ખુશીને નહીં મમ્મી, ખુશીને આ બધું ન બતાવાય. ખુશી આટલી નાની ઉંમરમાં આ બધું ન જોઈ શકે તો મમ્મી. પછી એની માનું છેલ્લું મોઢું નહીં જોવે બેટા એ. આજ પછી મારી દીકરીને એની માનું મોઢું ક્યારે જોવા નહીં મળે. એવું ન બોલો સાગરભાઈ. મીરા ઉઠ. મીરા ખુશી તારા વિના કઈ રીતે જીવશે? મીરા જાગને. મીરા જાગ. મારો દીકરો જાગે. મીરા મીરા મોટા ભાઈ મારી દીકરીને લઈ આવો. મારી ખુશીને લઈ આવો મોટા ભાઈ. સાગરભાઈ મારી ખુશી એની માને એકવાર જોઈ લઈ મોટા ભાઈ. મીરા સાગરભાઈ ખુશીને શું કામ આ બધું દેખાડો છો? છોકરીના મગજમાં આખું જીવન આ વાત નહીં જાય. ખુશી હાલ બેટા, તારા મમ્મી આવી ગયા છે. મમ્મી આવી ગયા? હા ખુશ. હા પપ્પા. હાલ તારા કાકી આવ્યા છે. આવી ગયા કાકી? હા હાલો. મમ્મી અહીંયા ક્યાં ઊંઘી રહી? ઉઠાડ ને દીકરા તારી મમ્મીને. તારા કેવાથી જો એ ઉઠી જશે. ઉઠાડ ને દીકરા, ઉઠાડ ને તારી મમ્મીને. કેને કે મમ્મી ઊભી થા મમ્મી. કેને તું તો તારી મમ્મીને બહુ પ્રેમ કરે છે ને. તો તારી વાત તો જ માની જશે. મમ્મી ઉઠ ને મમ્મી. મીરા જો ને ખુશી તને જગાડે છે. જાગ ને બેટા. હવે તો જાગ. પપ્પા કાકીને શું થયું? મીરા બતાય તારા વિના કેમ જીવશું? આવી મમ્મી વિના શું કામ આપી તે? મીરા આવા તો આપણા સંબંધ નહોતા. તું એકલી આવી રીતે અમને બધાને મૂકીને જતી રહી. અમને બધાને સાથે લઈ ગઈ હોત તો. બેટા મીરા તું તો આ દુનિયા છોડીને વહી ગઈ, પણ આ ફૂલ છે તારી માસૂમ દીકરીનો શોભા. એને કોણ સાચવશે? એની કોણ જવાબદારી લેશે? મીરા કોણ લેશે? મા વગર આ દુનિયામાં દીકરીને કોણ સંભાળશે? મીરા કોણ સંભાળશે? મમ્મી
કરો. જેટલો મને ખુશ વાલો છે ને એટલી જ આ ખુશી એ વાલી છે. અને એ વાત સાચી કે માએ તો માને માનો દરજ્જો તો ખબર નહીં લઈ શકીશ કે નહીં. મમ્મી આજે હું મીરાને વચન આપું છું જ્યાં સુધી હું આ દુનિયામાં છું ને ત્યાં સુધી એની દીકરીને ક્યારેય માની કમી મહેસૂસ નહીં થવા દો. હું મીરા તો નહીં બની શકું પણ ગોપી બનીને એની ખુશીને હંમેશા ખુશ રાખીશ. મીરા તો હંમેશા કહેતી ને કે ભાભી હું તમારા વિના એક દિવસ પણ ના જીવી શકું. તો પછી હવે હંમેશા માટે મને કેમ એકલી મૂકીને ગઈ. ઉઠી જાને મીરા. મીરાની અંતિમ ક્રિયાની તૈયારી કરો. ગોપીઓ, મારે તમારું એક કામ છે અને તમે મારું કામ નહીં કરો ને તો આપણી વચ્ચે ઝઘડો થઈ જશે. બોલો ને તમારે શું કામ છે મીરા બહુ? ભાભી, ખબર છે ને, આઈ લાઈક યુ સો મચ. તમે મને બહુ ગમો છો. હા, મને તો ખબર જ નથી. કામ શું કઢાવવું છે સીધી રીતે બોલી દે ને. કહી દઉં? સાચે? ભાભી, તમારી પેલી 15,000 વાળી સાડી જોઈએ છે. બાપરે, 15,000ની સાડી હું તો નહીં આપું. સારી હું નહીં આપી શકું. ખબર જ હતી. આ ઘરમાં હું કોઈને પસંદ જ નથી. આ તો મારા ફૂટેલા કરમ કે હું અહીંયા આવી લગ્ન કરીને. બાકી 15,000ની સાડી માટે ના કોણ પાડે ભાભી? મેલો ડ્રામા નહીં કરવાના મારી પાસે. હા, મને ખબર છે કે તને બે થપ્પડ પણ મારું ને તોય તું રડે એવી નથી. ભાભી પ્લીઝ, કોઈ દિવસ સમય આવશે ને તો તમારા માટે હું મારો જીવ આપી દઈશ. મીરા કંઈ પણ બોલે છે. આઈ સ્વેર હું કરી શકું. પણ હું એવું નહીં કરવા દઉં. મારો આખો કબાટ ખુલ્લો છે. તને જે સાડી જોઈએ ને તે લઈ લે. પણ આવી ફાલતુ વાત હવે ક્યારેય ના કરતી. એટલે જ આઈ લવ યુ ગોપી. યુ આર સો સ્વીટ. 15,000ની સાડી પહેરીને હું કેટલી મસ્ત લાગીશ નહીં? આવી દેરાણી તો ખબર નહીં કોને મળે. જા હવે જોઈ તું એ લઈ લે જા કબાટમાંથી. અરે ખુલ્લો છે કબાટ. જા. થેન્ક યુ ગોપી. હે ભગવાન. ચલો ત્યારે હું જાઉં. બાય બાય. છમક છલ્લું. મોટા ભાઈ, હા બોલો ને. હું છે ને આ ઘરમાં બધાથી બહુ ગુસ્સે છું અને હું તો વિચારું છું કે વળી સામે જતી જ રહું. અરે કેમ? હું છું. છું ને આ તમારો ભાઈ એટલે કે મારો પતિ સાગર મારું કંઈ કામ નથી કરતા. અરે હું કામ નથી કર્યું એણે. હા, તમને ખબર છે કેટલાય દિવસથી કહું છું કે મને એપલનો ફોન લઈ આપો, આઈફોન લેવો છે, પણ સાગર છે કે ધ્યાન આપતા જ નથી. અરે તો શું થયું? હે, અરે સાગર ન લઈ દે તો કાંઈ નહીં, પણ હું તમારા મોટા ભાઈ જેવો જ છું ને, એટલે હું કાલે જ તમને આઈફોન લઈ દઈશ. મોટા ભાઈ 16 પ્રો મેક્સ. અરે 16, 18, 100 જે આવે એ જે લેવો હોય એ લઈ દઈ. 18 નથી આવ્યું, 16. હા ભલે. થેન્ક યુ મોટા ભાઈ. મને ખબર જ હતી કે મારા મોટા ભાઈ મને ક્યારેય ના નહીં પાડે. ક્યારે જઈશું આપણે? અત્યારે જાઉં કે કાલ? વરસાદમાં અત્યારે તો નહીં મેળ આવે. કાલે જઈએ. કાંઈ વાંધો નહીં. વન્સ અગેન થેન્ક યુ. ચાલો ત્યારે બાય બાય. બાય બાય.